તો કેમ છો મારા વાલા દર્શક મિત્રો, જય દ્વારકાધીશ. હું છું ભાવિન ઉંટાડ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે બીજ અને અખાત્રીજ બંને સાથે છે. તો સૌપ્રથમ તમને બધાને બીજ અને અખાત્રીજની હાર્દિક શુભકામના. મિત્રો, અત્યારે આપણે બેઠા છીએ આપણા ડિસ્પેચ એરિયામાં મટીરિયલ કમ્પ્લીટ કરવા માટે. તો હું અત્યારે અહીં બેઠો બેઠો થપ્પા મારું છું. આ બાજુ અમારે વીઆઈ વાળા ભાઈઓ વીઆઈ કરે છે અને ગેટ લગાવે છે. તો બપોર સુધીમાં જેટલું મટીરિયલ કમ્પ્લીટ થાય એટલું આપણે કમ્પ્લીટ કરી દેવાનું છે. આજે બીજ છે એટલે આપણે આજે ડેક બનાવવા માટે જવાનું હોય. તમને ખબર જ છે, આપણે દર બીજે ડેક બનાવીએ છીએ અને પ્રસાદ તરીકે વિતરણ કરીએ છીએ. તો આજે કેટલી ડેક છે, શું છે, એ આપણે ત્યાં જાશું પછી ખબર પડશે. વિડીયોમાં તમે બધા બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરતા રહેજો. અને આપણી ગુજરાતની 7 કરોડ જનતામાંથી આપણો વિડીયો આજે જાજો નહીં, 700 જણા સુધી તો પહોંચાડી શકો ને. તો આજે તમારે એ કામ કરવાનું છે, શેર કરવાનો છે વિડીયો. 700 વ્યૂ તો આપણે આવવા જોઈએ આજના વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો. કારખાનાનું બધું હું કામ બપોર સુધી હાલે એ આપણે જોવું અને ત્યાર પછી આપણે ડેક બનાવવા માટે જશું. તો કાલે આપણે અહીંયા એક નવી સિરીઝનું સેટિંગ લાગ્યું છે. અત્યારે કિસાન ને બંસીને બધા કમ્પ્લીટ કરીને ઓપરેટરોને મશીન હાથમાં થઈને હવે અહીંથી નીકળાવે. તો વ્યવસ્થિત ચાલુ કરી દીધું છે. આ આપણા માટે પહેલી વાર આવેલી સિરીઝ છે. તો આને કહેવાય ઉનાળાની અસર. જોયું? અમારા કારખાનામાં આવા 2 જણા છે, એક આ રજબ અને એક હમણાં બાજુમાં છે. હું તમને બતાવું કે ભાઈ ગરમી બહુ થતી હતી એટલે કરીને કોઈના કહેવાથી કર્યો હે. गर्मी अब मजा आ रहा है. वापस बड़ा बड़ा होगा तो फिर से टका हो जाऊंगा. मतलब समर में ऐसे ही रखने का. અને હવે આવી જાય આપણે 11 નંબરમાં. સારા ઓપરેટર આમ જોઈ લે. પણ આયા કઈક નવીન છે. ઓળખો છો ને? વિડીયો જોતા હોય ઓળખતા હોય. આ અમારો બીજો ટકો. 12 ટકાનું કારણ શું ભાઈ? એમ તો તાર લગ્ન પેલા 5 વર્ષથી એમને જ હતી. એટલે મતલબ તે ખાલી ઉનાળો છે એટલે નથી કરાવ્યા ને? આ લગ્ન ના ઘા વાંધો નહીં ટકા. એ તો ઘા જેનાથી તો મિત્રો અત્યારે 12:10 થઈ ગઈ છે. હું અત્યારે ઉપર ઓફિસમાં આવી ગયો. થોડુંક કાગળિયાનું કામ ને એ બધું પતાવવાનું છે. કારણ કે હું 1 વાગે અત્યારે જમવા વયો જઈશ. પછી સાંજ સુધી આપણે આવવાનું નથી, કારણ કે ડેક બનાવવા જવાનું હોય. અને લંચ બ્રેક પડી ગયો છે એટલે કારખાનામાં અત્યારે સન્નાટો થઈ ગયો. બધા ઓપરેટર બહારથી એક જમવા માટે વહી ગયા હોય. આપણે ઘરના જે હોય હાંકતા હોય એટલા જ હોય છે અત્યારે. પણ આમ જો તમને સન્નાટો બતાવું, મશીન બંધ હોય ને કોઈ હાજર નહીં. એટલે એક મશીન અમારે ભોલાભાઈ છે એ હાકે છે, બાકી બધા મશીન બંધ છે. હવે 1 વાગે પાછા છે ને અવાજ ચાલુ થાય, એ મશીનના અવાજ ને એર પ્રેશરના અવાજ, ત્યાં લગી થોડીક શાંતિ લાગે અત્યારે. આમ જો વેવો ખબર જ હોય, તમે રોજ આવો છો ને મને. અમે એટલે છે ને ફોન ચાલુ કરી દીધો, બોલ મને ખબર હતી હમણાં તું આવી અહીંથી જોઈ લીધું હોય ને મેં કેમેરામાં. ખબર પડી ગઈ ને? ખબર પડી જ જાય. ચાલુ જ છે. ના ના, ગરમ હવા ફેંકે છે. મારે કઈક કહેવાય છે. હાસી લે, ગરમ હવા ફેંકે. મારા દીકરા શેઠ તમે છો કે અમે છે? આમાં મને કઈ ટપો નથી પડતો. અમારા ગામમાં તમે બધા લગ્નમાં નહોતા આવ્યા અમારા, ત્યાં એમ જ કહેતા હતા કે આ તમારા શેઠિયા છે. મેં તો અમારા શેઠિયા છે કીધું, બીજા બનાવો. એટલે આમ શેઠ જેવા નો લાગે કે શું કર્યું કઈ સમજાણું નહીં અમને. એમ કે નાના માણસોના લગ્નમાં કે તમારા શેઠિયા આવે આવે જ હું કામ ન આવે કીધું. અમે હુવા જઈ લંચમાં કીધું એસી સેટ ચાલુ કરી મારા દીકરા હવે ટકો કરે ને એવું ટાડી હવા આવે. હા એમ તો ઘર જ નથી જવું. આય નહીં પીડારી ઉજા મારા દીકરા હમણાં 1 વાગે એટલે ઊભો કરી ચાલ ઉજા. હા આનંદ આનંદ. આ લાઈટ તો બંધ કરી દાલ. હા પાછું હા તે લાઈટ બંધ કરી ને હું અહીં કમ્પ્યુટરમાં કામ કરું, મારે કઈ જરૂર નથી. આ 1 લાઈટ છે. Baka
તો હાલે હે આમ આમ થઈને મોઢું મારી કોલે બસ ભાઈ આમ જો અજાય શ્લોક બોલ આમ ઊંધું બતાવે